અને હવે વાત કરવી છે 7 દિવસથી પાણીમાં પસાર થઈ રહેલી એ જિંદગીઓ વિશે। સતત ચર્ચામાં રહેતું એ પાટણ અને પાટણનું રાધનપુર, જેમાં વરસાદ રોકાયાના 7 દિવસ વીતી ગયા છે અને તે છતાં પણ વરસાદી પાણી હજુ નથી ઓસર્યા। સ્થાનિકોએ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। શિશુ મંદિર શાળા અને શીતલ હેરિટેજ બંગલોઝ તરફ જતો માર્ગ એ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। માર્ગ પર ઢીચણ સમા ગંદા પાણી ભરાઈ રહેતાની સાથે જ શાળાએ જતા એ માસૂમ ભૂલકાઓને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। લાંબા સમયથી પાણીનો યોગ્ય નિકાલ નથી થતો। સ્થાનિકો એ વારંવાર રજૂઆતો કરે છે, પરંતુ એમની રજૂઆતોને સાંભળવામાં ન આવતી હોય તે રીતે અહીંથી 7 દિવસ થયા છતાં પણ પાણીનો કોઈ જ પ્રકારનો યોગ્ય નિકાલ કરવામાં નથી આવ્યો અને જેનો ભોગ અત્યારે સામાન્ય જનતા બની છે, માસૂમ ભૂલકાઓ બન્યા છે। राधनपुर शहर में ठेर ठेर हजू पण पानी ओसरे ने तेने लईने कैमरामैन की दृश्य बताव्या। कैमरामैन दृश्य बतावे छे राधनपुर शहरना जे शिशु मंदिर थी शीतल सोसायटी जवाना मुख्य मार्ग परना जे दृश्यो छे दृश्यो पर स्पष्टपणे जोई शको छो के वरसाद रोकाઈને 7 દિવસ વીત્યા છતો તેम छतां हजी सुधी आ पाणी ओसरे नथी। पाणी ओसरवाना कारणे हाल तो जे तमाम पाणी हाल तो गंदू थई रह्युं छे। गंदा पाणीना कारणे आ पसार थता लोकोने हाल तो रोगचाळानो भोग बने तेवी पण नौबत आवी शके तेवुं जोवा मळी रह्युं छे। तेने लईने ચોક્કસથી કહી શકાય છે કે પાલિકા દ્વારા હજુ સુધી આ પાણીનો કોઈ નિકાલ ના કરવામાં આવતો એના આજુબાજુના જે વેપારીઓ છે તેના ધંધા ઉપર માઠી અસર પડી રહી છે। તેને લઈને તેઓ દ્વારા પણ માંગ કરવામાં આવી છે સત્વરે પાણી નિકાલ કરવા માટે। પણ પાલિકા દ્વારા જે કોઈ પાણીનો નિકાલ ના કરવામાં આવતા સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો છે। એક જ માંગ કરવામાં આવી છે કે સત્વરે પાણી નિકાલ કરવામાં આવે। અને ચોક્કસથી જે અન્ય વાત કરીએ જે અન્ય એક શાળા આવેલ છે, શાળામાં શિશુ મંદિરના બાળકો અહીંયા 1000 થી વધારે બાળકો શિશુ મંદિરમાં અભ્યાસ કરે છે, જેમાં બાળ વાટિકાના બાળકો 1 થી 5 ધોરણના નાના નાના ભૂલકાઓ આ ઢીંચણ સમા માર્ગ પર પાણીથી પસાર થવું પડશે। તેને લઈને તેઓના વાલીઓમાં પણ નગરપાલિકા સામે ભારે રોષ છે કે સત્વરે પાણીનો નિકાલ કરવામાં આવે, પરંતુ તંત્ર દ્વારા પાણીનો કોઈ નિકાલ ના કરવામાં આવતો તમામ શહેરીજનો એક જ માંગ કરી રહ્યા છે કે જે શીતલનગર સોસાયટી અને જે શિશુ મંદિર તરફ જવાના માર્ગ ઉપરનો પાણી નિકાલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। સંદેશ ન્યૂઝ, વિષ્ણુ ઠાકોર, પાટણ। રાધનપુરની આ સ્થિતિને લઈ સવાલ થઈ રહ્યા છે કે વરસાદના વિરામ છતાં 7 દિવસો વીતવા છતાં પણ અહીંથી પાણી કેમ નથી હટ્યું। વરસાદનો વિરામ આવી ચૂક્યો છે, લોકો હાલાકી ભોગવી રહ્યા છે, તંત્ર ક્યાં છે? પાણીના નિકાલની વ્યવસ્થાનો અભાવ શું કામ રાધનપુરના વિસ્તારમાં છે, જ્યાંથી ભૂલકાઓ પસાર થઈ રહ્યા છે, સામાન્ય વ્યક્તિઓ ત્યાંથી પસાર થઈ રહ્યા છે। લોકોની હાલાકી માટે આખરે જવાબદાર કોણ છે અને એ જવાબદારી કોણ સ્વીકારશે અને ક્યારે આ રસ્તાઓ સાફ થશે? વેપારીઓનું નુકસાન થયું છે, સામાન્ય માણસોને નુકસાન પહોંચ્યું છે, એમનું શું? કોઈ ઈજાગ્રસ્ત થાય તો પછી તેની જવાબદારી કોણ લેશે? તે પણ એક મોટો સવાલ છે। વરસેલા અનરાધાર વરસાદના કારણે 7 દિવસ વીત્યા છતાં રાધનપુર શહેરના જે શક્તિ બંગલોઝ વિસ્તાર આવેલ છે ત્યાં પાણીમાં ગરકાવ થવાના કારણે અહીંથી પસાર થતા બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અને ત્યાંની જે માર્ગ છે તે શિશુ મંદિર જે શાળા આવેલ છે, શાળામાં અહીં 1500 વધુ બાળકો અભ્યાસ કરે છે। તેને લઈને અહીં જે પાણીમાં ગરકાવ થવાના કારણે અહીંથી બાળકોને પસાર થવું મુશ્કેલ પડે છે। અહીંયાથી વાહન ચાલકો, રાહદારીઓ, તમામ લોકોને અહીંયા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સતત વરસાદ વરસી રહ્યો છે। આજથી 10 દિવસથી આ જગ્યા ઉપર પાણી સતત ભરાયેલું રહેશે। આની અંદર 100 ઘરની સોસાયટી છે, 1500 બાળકો ભણેલી શાળા છે, શોપિંગ સેન્ટર છે અને દરેક અવરજવર રાહતદારી સ્કૂલના બાળકોને, ઘરના ગૃહિણીઓને બધાને બહુ જ તકલીફ પડી રહી છે। રોડ ઉપર મોટા મોટા ખાડા છે। અમે દરરોજના 10 થી 15 જણાને બાઇકની અંદર ખાડાની અંદરથી નાના છોકરા ભૂલકાઓને કાઢા છે અને અમે સતત કોઈને તકલીફ ના પડે એના માટે ચિંતિત છે। વાલીઓની એક ચિંતા સતાવે છે કે બાળકો વહેલી સવારે ઘરે નીકળે બાદ પરત આવશે કે નહીં, તેને લઈને પણ ચિંતા સતાવી રહી છે। તેને લઈને હાલ તો પાલિકા દ્વારા સામે એક જ માંગ કરવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે પાલિકા જે પાણી ભરાય છે પાણીનું ભરાવાનું જે પાણીનો નિકાલ કરવામાં આવે। વિષ્ણુ ઠાકોર, સંદેશ ન્યૂઝ, રાધનપુર। સુપ્રિન્ટેન્ડન્ટ હિતેશ ચૌધરી જોડાઈ ચૂક્યા છે। સાહેબ, કેટલા દિવસો વીતી ચૂક્યા છે? 7 દિવસો વીતી જાય છે, પાણીનો યોગ્ય નિકાલ નથી થતો। એમએલએ એવું કહી રહ્યા છે કે પાલિકા દ્વારા કોઈ એવી પ્રકારની કામગીરી નથી થતી। તો આ બધું શું ચાલી રહ્યું છે અને તમે આ બાબતને કઈ રીતે જોઈ રહ્યા છો? ક્યાં સુધી લોકો હાલાકીમાં રહેશે? નહીં, એવું નથી। જો આમ છેલ્લા કેટલાય સમયથી એટલે કે કાલ સાંજના બપોર 3-4 વાગ્યા સુધી સતત રાધનપુરમાં એક વરસાદ ચાલુ હતો અને
એના પછી જે વરસાદ ચાલુના કારણથી પાણી ઠેર વિસ્તારોમાં જે એના અગાઉ પહેલા આપણે પાણીનો નિકાલ કરી ચુક્યા હતા અને પાછા પુનઃ પાણી ભરાઈ ગયા હતા. અને આજે પણ સંપૂર્ણ જે વિસ્તારમાં પાણી છે એ પાણી તમામ કાઢવા માટે જેના ફાઈટર મશીન ને એ બધું ચાલુ છે. હું પણ હાલ સ્થળ ફિલ્ડ ઉપર જ છું. બીજું કે જે તળાઈનું જે પાણી છે ને વડ પાછળ તળાવનું, એ તળાઈનું પાણી ઓવરફ્લો થવાના કારણે આ બાજુથી ડ્રેનેજ થી આપણે પાણીનો નિકાલ હાલ ચાલુ છે. લગભગ 2 થી 3 જગ્યાએ વડ પાછળ તળાવના પાણીનો નિકાલ ચાલુ છે. પરંતુ હિતેશભાઈ, લોકો તો એવું કહી રહ્યા છે કે એ વિસ્તારની અંદર પાણીનો યોગ્ય નિકાલ થાય એવી કોઈ વ્યવસ્થા જ ઉભી કરવામાં નથી આવી અને જેને કારણે આ કલાકો સુધી પાણી ભરાયેલા રહે છે. ના 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 એવું નથી બેન. જો તો પછી પાણી કેમ નથી ઓસરતા સાહેબ? યોગ્ય નિકાલ છે. જે પાણીનો જે આઉટ છે ને, આઉટ કરતા જે પાણીનો આવક પણ એની સામે બહુ વધારે ચાલી રહી. તકલીફ એ છે હાલ. બાકી મારી પાસે ડિવોટરિંગ પંપ એકચ્યુઅલી 7 થી 8 ડિવોટરિંગ પંપ છે. અલગ અલગ બધા વિસ્તારોમાં પાણીનો નિકાલ ચાલુ. મથાલી રોડ ઉપર હતો, જે મથાલી રોડ ઉપર હતો ને વિસ્તાર, જે સૌ પ્રથમ વરસાદ આવી વખતે બહુ અતિશય પાણી હતું. આરએમબી સ્ટેટનો જે રોડ બનાવવાનો હતો, તો જેની મંજૂરી લેવાની થતી હતી, આરએમબી સ્ટેટની પરવાનગી લઈ એમના માધ્યમથી એમને સાથે રાખી છે રસ્તાને તોડી અને પાણીનો નિકાલ કરવા. પણ સાહેબ, કલાકો સુધી જો પાણી કોઈ વિસ્તારમાં ભરાય તો એ વસ્તુને આપણે સમજીએ કે ચલો પાણી બેક મારતા હોય એટલે કલાકો સુધી પાણી ભરાય, પરંતુ દિવસો વીતે ત્યારે તમારી પ્રી મોન્સૂનની કામગીરી છે એના પર પણ તો સવાલ થાય છે ને? નહીં. પ્રી મોન્સૂનમાં એકચ્યુઅલી પ્રી મોન્સૂન અમે બહુ સારી રીતે કરી હતી. એના કારણે મેડમ જે બજારમાં જે પોસ્ટ ઓફિસ વાળો જે ભાગ આવે છે ને, જલારામ સોસાયટી, ત્યાં આગળ વરસાદ પૂર્ણ થયા પછી માત્ર 2 થી 3 કલાકમાં આખું પાણીનો ત્યાં આગળ નિકાલ થઈ જાય. બીજું કે જે અમારા ચોમાસા પહેલા જે મેઇન બજારનો રસ્તો છે એનું અમારે નવી રોડ બનાવવાનું, નવીન રોડનું કામગીરી ચાલુ હતું. એના કારણથી થોડોક અમુક જે પેચવર્ક છે ને, સાહેબ આ બધા વચ્ચે તમે જુઓ, સામાન્ય માણસ જ્યાંથી પસાર થઈ રહ્યો છે, નાના ભૂલકાઓ એ અભ્યાસ માટે ત્યાંથી જઈ રહ્યા છે, વેપારીઓ ત્યાં જે વેપાર કરે છે એને નુકસાન પહોંચ્યું છે. હવે આ બધાનો જવાબદાર તમે કોને માનો છો? એ તો તમને જ માને છે. નહીં બેન, પણ આપણે જો એવું કોઈ વેપારીઓને ભયંકર નુકસાન થાય કેવી રીતનો કોઈ વિષય નથી. તો ભયંકર નુકસાનની સુરા જોવાઈ રહી છે સાહેબ? નહીં નથી. તો પછી આ પાછળનો જવાબદાર કોણ છે તમારા મતે? તંત્ર દ્વારા પાણીનો નિકાલ ચાલુ જ છે. લોકો તો જવાબ માંગે છે ને સાહેબ? બેન, જો તમને કહી દઉં કે અમારા દ્વારા સતત કેટલાય દિવસથી જો કોઈ કેનાલમાં પાણી નાખવાનું આવે તો એની તમામ અમારી પાસે ફોટોકોપી બધી વસ્તુ છે, બરોબર. તમામ વસ્તુનો પાણીનો યોગ્ય જગ્યાએ તાત્કાલિક ધોરણે નિકાલ થાય એના માટે નગરપાલિકા તંત્ર ફૂલ જોશમાં કામગીરી કરી રહ્યું છે. હિતેશભાઈ, આભાર આપ જોડાયા તે બદલ. આશા રાખીએ કે હવે આ પાણીનો નિકાલ ખૂબ ઝડપથી થઈ જાય.